દીવ ખાતે ટીમેક્સ કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે કાર્યરત ટીમેક્સ કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી. ટીમેક્સ કંપનીમાં દીવ જિલ્લામાં કાર્યરત મહિલાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દીવના સીડીપીઓ વૈશાલી બારિયા, પૂર્વ પ્રમુખ હેમલતાબેન દિનેશ, બ્રહ્માકુમારી ગીતા દીદી, બ્રહ્માકુમારી ગાયત્રી દીદી, પત્રકાર ભારતી રાવલ વગેરેને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ટીમેક્સ કંપનીમાં કાર્યરત મહિલાઓ દ્વારા ટીમેક્સ કંપનીમાં જોડાઈ ને તેઓએ તેમની આર્થિક સ્થિતિ કઈ રીતે સુધારી અને આજે ટીમેક્સ કંપનીમાં કામ કરનાર તમામ મહિલાઓ પોતે પગભર છે. જે મહિલાઓ આ કંપની દ્વારા મહિને હજારો રૂપિયા કમાય છે તેઓએ પણ તેમના અનુભવો જણાવ્યા હતા. સાથે મહિલા સશક્તિકરણ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને વિવિધ રમત રમાડી ઇનામ આપવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા વક્તાઓએ પણ મહિલાઓને જે આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખાણ બનાવી અને સમાજ તથા દેશમાં નામ રોશન કરી રહી છે તે વિશે ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું. આ પ્રસંગે બાળિકાઓ દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો હતો, જેને વકીલ હેમલતા બારિયાએ રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટીમેક્સ કંપનીની મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે એક ગર્લ્સથી એક સ્ત્રીથી કંઈ ન થાય. ચાર દિવાલની વચ્ચે રહી અને બસ એને કામ જ કરવાનું. એના સપના આજે તમે લોકો એટલા એકઠા થયા, શું તમારું સપનું છે? તો નારીનું સન્માન છે ને, લેડીઝનું સન્માન એક લેડીઝ જ કરી શકે. એ નિંદ્રામાં છો. એક વખત તમારા માટે જોરદાર ક્લેપિંગ કરી નાખો.